હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આજે અમારા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે એક મંથમાં. તો એ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે મારા યુટ્યુબ ફેમિલીને ખૂબ ખૂબ આભાર માનવો પડે. તો એનો આજે તમે આવો જ સપોર્ટ કરતા રહેજો અમને. ઘણા વ્યુઅર્સની એવી ડિમાન્ડ હતી કે તમે હવે હજી વધારે વિડીયો મૂકો, પણ એ તો પછી બધું પોસિબલ નથી, કારણ કે અમારે પણ ફેમિલી હોય છે. તો હવે એવું વિચાર્યું છે કે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ, તો એ લોકોનું બી આવી જાય અને આપણે હેપી હેલ્ધી થઈ જઈએ બધા હસી હસીને. બરાબર ને? તો પછી આપણે હવે બ્લોગ સ્ટાર્ટ કરવા જઈએ છીએ, તો એમાં પણ તમે આવો જ અમને સપોર્ટ કરજો. તો આપણે આજથી બ્લોગ આવશે તો તમે તમારા કોઈ ફ્રેન્ડને બી શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો એમની પાસે પણ. અને કમેન્ટ નથી આવતી તો તમે પ્લીઝ અમને કમેન્ટ કરજો, તો અમને પણ વધારે પ્રમોટ થઈએ અમે પણ. તો થેન્ક યુ. બસ જો આજે અમે હવે મેરેજમાં ગયા હતા ગામડે, તો ત્યાંથી આવ્યા છીએ. હજી થેલા આમ જ પડેલા છે. અને અહીંયા જો અમારા દુર્વાબેન ક્યાંક એક્ટિવિટી કરે છે ને આખા ઘરમાં ટોયસ છે. દુર્વાબેન, દુર્વા હાય કરો. મમ્મી પોરવે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ સોનિયા માસી છે, જે તમે શોર્ટ્સ વિડીયોમાં તમે જોતા હતા રીલ્સમાં. એ એકચ્યુઅલ આવી રીતે ઘરમાં બધા જો અમારી દુરુ જો. આ દ્રષ્ટિ છે, જેની ખૂબ એક રીલ વાયરલ થયેલી છે, વહેલા ઉઠવા વાળી. તો તમે એને જોઈ શકો છો. અત્યારે તો દ્રષ્ટિબેન એનું કામ કરી રહ્યા છે. અને આ બેઉ સાસુઓ છે, જે બેઉ કામ કરી રહ્યા છે. દ્રષ્ટિ, તું શું કામ કરે છે? હું અત્યારે આઈટીમાં છું અને વેબસાઇટ બનાવવાનું કામ કરું છું. અને કોઈને બનાવી હોય તો મને કહેજો, બનાવી દઈશ. હા, જો અમારી દ્રષ્ટિબેન આવું બનાવી દેશે. જોડે જોડે વ્લોગ કરે છે, બધું જ કરે છે. અને તમારે વેબસાઇટ ને એવું કંઈ બનાવવું હોય તો પછી કહેજો, દ્રષ્ટિબેનનો કોન્ટેક્ટ કરજો. હમણાં તમે રીલ્સમાં જોયા હતા એ ભાવના માસી છે. એ જો અત્યારે રોટલા બનાવે છે. તો રોટલાને જો આવી રીતે પેલા તો મસળવો પડે. અમારામાં તો આવી રીતે કહે છે કે લોટને પેલા ખૂબ મસળો તો રોટલો સારો થાય. તમારામાં કેવી રીતે આને કરતા હોય છે? કમેન્ટ કરીને બતાવજો. આ શેનો લોટ છે માસી? મકાઈ. મકાઈનો મકાઈ રોટલો સારો થાય બહુ સરસ થાય મકાઈનો રોટલો. અને હેલ્થ માટે બી સારો ને? હેલ્થ માટે બહુ જ સારો. અમારા વિશ્વાબેન રોટલી કરી રહ્યા છે. દુર્વા, તું શું જમે છે? અને રોટી. મોબાઈલ જોવાય નહીં કોઈ દિવસ. જો મારી આ સ્કૂલેથી આવી ગયા છે અને એની મમ્મા છે ને એને મૂકીને ગઈ હતી ને, તો એના માટે ગિફ્ટ લાવી છે. તો આર્યા ખોલે છે અને જોવે છે. પછી ઓમ આવી ગયો છે. ઓમ, તારા માટે શું ગિફ્ટ છે? અરે વાહ, તમને બંનેને ગમે છે ને ગિફ્ટ? આરું, દુર્વા, તારા માટે શું લાવ્યા છે મામી? ટ્રેન લાવ્યા છે. અરે વાહ. જો એના માટે બી મામી લાવ્યા છે ગ્લોવ્સ અને નેઇલની કીટ છે. જો હવે અમે બધા જમવા બેસીએ છીએ.
જમવાનું તૈયાર થઈ ગયું છે, બધા બેસી ગયા છે. લાડવા છે, ખજૂર પાક, થેપલા, રોટલા, રોટલી, પાપડ, શાક, છાશ. આ જો વિશ્વ આજે લગ્ન કરીને પહેલી વાર આવી છે તો એને બધું ખવડાવીએ છીએ. પ્રેસ કુમાર આવી ગયા છે. આજે એને કંપનીમાં છે ને 13 વર્ષ કમ્પ્લીટ થયા ને, તો એનો આજે વિદાય સમારંભ હતો. તો નમુબેન એનું સન્માન કરે છે. ચાલો પ્રેસ કુમાર, તમારે કેવો રહ્યો તમારો વિદાય સમારંભ? બહુ સરસ હતો. તો હવે તમે તમારી કંપનીમાં પૂરું પતી ગયું બધું? વાપી શિફ્ટ થવાના છો. થેન્ક યુ. જો આપણે જોઈએ કે શું ગિફ્ટમાં આવ્યું છે. માસી ખોલે છે ગિફ્ટ. દૂરી રેડી થાય છે. જો બા દાદાની વેઇટ કરે છે. આજે તો ફોન ઉપર ફોન જ આવશે. સુરતમાં લાસ્ટ ડે છે સાહેબનો. આપણું જ છે, કોઈનું ન હોય. મોટું કાંઈ નહીં. ચાલુ કરો. તાર શું જમવું છે? ચાર્જ કરવું પડે એનું. કેવી છે જો કંપનીમાંથી ગિફ્ટ આવી છે, સરસ આવી છે. વોચ છે, અત્યારે ચાર્જિંગ નથી એટલે ચાલુ નહીં થતું. ચાલુ થાય એટલે પાછો વિડીયો મૂકશું. ચાલુ થાય એટલે એ તમારે ચાલુ થયેલી જોવા માટે નેક્સ્ટ વિડીયો જોજો અમારો, એમાં તમને બતાવવામાં આવશે. પેન્ટ જ પહેરવાનું. બહાર જાય ત્યાં પેન્ટ જ હોય, ઘરે જ લેંગી હોય. અમારા પેન્ટ વિશ્વા ગાડીથી જો અમે બધા જઈએ છીએ ક્યાંક બહાર. તમે બધા કહેજો અમે કયા લોકેશન પર છીએ, કમેન્ટમાં કહેવાનું છે તમારે બધાએ. જો આ વિશ્વા રેડી થઈ છે. આ ઓમ રેડી થઈ ગયો. ઓમ, આર્યા, મમ્મી, દુર્વા રેડી? માસી, જો માસી પાણીની બોટલ ભરે છે છોકરાઓની. છોકરાઓ માટે પાણીની બોટલ ભરવાની છે. ચાલો. તમે રેડી છો? અમે રેડી થઈએ છીએ. ચલો રેડી થાય છે હજી આ લોકો. અમે બધા જઈએ છીએ. મમ્મી ને માસી બીજી ગાડીમાં આવશે. તમે બીજી ગાડીમાં આવશો? બીજી ગાડીમાં. તો અમે બધા જઈએ છીએ. જો ગાડીમાં બધા બેસી ગયા છીએ, એકદમ ફીસો ફીસ બેઠા છીએ. તમારે ન આવવું હોય ને અહીંયા બેસવું હોય તોય વાંધો નહીં. જો અમે બધા જઈએ છીએ, બેસી ગયા છીએ. દુર્વા હાય કરો. ઓમ, અમે બધા ગેમ ઝોનમાં પહોંચી ગયા છીએ. છોકરાઓ બધા રમે છે.
તમે બધા કમેન્ટ કરજો અમે કઈ જગ્યાએ આવી ગયા છીએ. કમેન્ટમાં બતાવજો આ કયું લોકેશન છે. અમે બધા જમવા આવ્યા છીએ. અને ત્યાં બધા જમીએ છીએ સાથે. બધાએ અલગ અલગ કુલચા મંગાવ્યા છે. કોઈ આલુ, કોઈ વેજ, મિક્સ વેજ. આજનો પહેલો વ્લોગ પૂરો કરીએ છીએ. બધા લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ.